અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા અને ગણેશ મંદિરો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચન પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા। દુધારા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ઉત્સવની સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંદિરોના સભ્યો હાજર રહ્યા હતા। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશુલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યારબાદ 10 દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચના પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા, તો ગણેશ મંડળના પ્રશ્નોને નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી। આવનાર ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોયલ સાહેબ અને ડીવાયએસપી સાહેબે અંકલેશ્વરના મંદિરોને બોલાવ્યા, એક મીટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકીએ અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી। સર્વે મંડળોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું। માટે આવનાર દિવસોમાં ગણેશજીનું આગમન થવાનું હોય એ માટે ની આ મિટિંગ યોજી હતી અને આ મિટિંગમાં સરસ આયોજન થઈ જશે એવી એક બાંહેધરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી। જય ગણેશ।